નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણી સાથે છે અમદાવાદથી અનિલભાઈ પટેલ, જેના આપણે ઘણા બધા વિડીયો જોઈ છે। શોર્ટ વિડીયો હોય પણ મજા આવે એવા અને લોકોની સમસ્યાને ઉજાગર કરે એવા વિડીયો હોય છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું। શું કહેશો અનિલભાઈ? ચક્રવાત ન્યૂઝને આમ તો સ્વાગત છે। હું બી ધન્યવાદ આપું છું કે અડધી રાત્રે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અહીંયા ઊભા છીએ। આપણા જેવા યુટ્યુબરે જ અત્યારે તમને સીધી કહું તો આપણું જર્નલિઝમ જે છે એ આપણે બચાવ્યું છે। બાકી મોટા મીડિયાથી આપણે આશા રાખી શકીએ નહીં। મોટા મીડિયા એવું નથી કરવા માંગતા, પણ તેમના ઉપર અનેક પ્રકારના પ્રેશર હોય, એમના ઇકોનોમિક આખી સિસ્ટમ હોય, ડેવલપ થયેલી હોય, સરકાર સાથે જોડાયેલી હોય, એટલે એ લોકો પણ ઘણી વખત એવું હોય છે કે એ લોકોને લેવાનું હોય છે, પણ એમની મજબૂરી હોય છે કે સરકાર સાથે ડીલિંગ, સરકાર સાથે રહેવું પડે, એટલે એ લોકો નથી લઈ શકતા જેટલું આપણે કરી શકીએ છીએ। મૂળ વસ્તુ એ છે, તમને કહી દઉં કે હું તો ઘણા સમયથી ખેડૂતોના અલગ અલગ સમસ્યાઓ કવર કરું છું। અમદાવાદની આસપાસની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, અમારા બાવળા ધોળકાની વાત કરીએ, જે રીતે કંપનીઓ આવે છે, કઈ રીતે પોલીસને લઈ જાય છે, એના કારણે અમને નુકસાની પણ થઈ છે કે જ્યારે લોકોના સવાલો ઊભા આપણે કરીએ તો સરકારને ગમતું નથી, સરકારને સવાલ પૂછે એવા મીડિયાને ગમતું નથી। એટલા માટે 2 વખત અમારા ઇન્સ્ટાગ્રામ પેજ, 2 વખત અમારા ફેસબુક પેજ એ લોકોએ બેન કરી ચૂક્યા છે। અને લખેલું શું આવે છે, તમને મજા આવે કે તમારું પેજ છે ને ભારતમાં બેન કરવામાં આવે છે। એટલે તમને એવું થશે કે પાકિસ્તાનમાં મારું પેજ દેખાય તો મજા છે, ચીનમાં દેખાય તો મજા છે, બાંગ્લાદેશમાં, નેપાળમાં દેખાય તો મજા છે, પણ ભારતમાં નહીં। એવું તો શું હોય છે કે એ કાયદો અમેરિકાવાળા, હજુ પણ અમારું પેજ બેન છે, છતાં પણ અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, જર્મનીથી એ તમામ લોકો અમારા પેજો ઉપર લાઈક કરતા હોય છે, જોવે છે, અમને મેસેજ કરતા હોય છે, ખૂબ પ્રેમ મળે છે લોકોનું। મૂળ વસ્તુ એ છે કે સરકારને સવાલો પૂછવાવાળા ગમતા નથી। આ સરકારને એવું નથી કે એના પહેલાની સરકારો નથી રહી, આ સરકારની મુશ્કેલી એ છે કે તમને અમને સવાલ કેમ પૂછો છો? હવે આપણે કે ભણના દીકરાઓ કોને પૂછીએ, તમને ના પૂછીએ તો? સત્તામાં તો 30 વર્ષથી તમે છો। હવે કોંગ્રેસ વાળાને પૂછીએ, જે લોકો સત્તામાં જ નથી અને આવા પણ નથી માંગતા। આપણે આમ આદમી વાળાને પૂછીએ, જે લોકો સત્તામાં જ નથી, 1, 2, 4 એ લોકોના ધારાસભ્યો છે। મૂળ સવાલ એ છે કે આપણે કે ચક્રવાત ન્યૂઝ હોય કે ન્યૂઝ પોર્ટલ હોય કે અનેક નાના જે ન્યૂઝ પોર્ટલ છે કે અનેક ન્યૂઝ પોર્ટલ જે ચલાવે છે, જે લોકો યુટ્યુબ ચેનલ ચલાવે છે, પોતાની વેબસાઇટો ચલાવે છે, એ લોકો માટે અઘરું હોય છે। અઘરું એટલા માટે હોય છે, જેમ કે હું ઉદાહરણ તરીકે કહું, આપણા માટે કોઈ મોટો ફંડ નથી હોતું આપણી પાસે। આપણને જાતે બસમાં ટીંગાઈને આવવાનું હોય છે, પોતાની રીતે આવવાનું હોય છે, ફંડ મેનેજ કરવાનું હોય છે। આપણે કોઈની એડ પણ નથી લેતા, કેમ કે એડ લઈએ આપણે તો મુશ્કેલી એ થાય કે પછી જે એડ આપે આપણને દબાવે પણ, એટલે આપણી સાથે મુશ્કેલી એ પણ છે। પણ મૂળ વસ્તુ એ છે કે જેતપુર આપણે કવર કરીએ છીએ, જેતપુરના જે ખેડૂતો છે એનો અવાજ કવર કરીએ છીએ, પણ જેતપુરને લઈને વ્યક્તિગત હું એવું માનું છું કે હવે આ કેન્દ્ર બની ગયું છે આંદોલનનો। જે રીતે મહાત્મા ગાંધી સત્યાગ્રહ ચલાવતા, સત્યાગ્રહ આશ્રમ, જે ગાંધી આશ્રમ છે સાબરમતીમાં, ત્યાંથી મકરબાથી, એ સત્યાગ્રહ જે આશ્રમ છે એ આશ્રમનું રૂપ હવે જેતપુરનું જે છાવણી છે એને લઈ લીધી છે। અહીંયા તમે જુઓ, કારણ કે હું પોતે આવું છું, નિયમિત આવું છું, આ મહિનામાં કમ સે કમ હું 7મી 8મી વખત આવ્યો હોઈશ, પણ એનર્જીમાં, ઉર્જામાં ક્યાંય કમી નથી। આ લોકો ઉપવાસ ઉપર હતા તો પણ, અને ઉપવાસ ઉપર નથી અને ખેડૂતો આવી રહ્યા છે તો પણ, મહિલાઓ, આપણે કહીએ ને કે મહિલા શક્તિને આપણે બિરદાવવી જોઈએ। તમે જુઓ, અહીંયા પુરુષો આવે ના આવે, શરૂઆતમાં મહિલાઓ એની પોતાની જગ્યા લઈ લે છે। એમને એટલા માટે જગ્યા લઈ લે છે, એમને ખબર છે કે બધાની આ મુશ્કેલી છે। જમીન જતી રહેશે તો કોનું અસ્તિત્વ રહેશે? આ સરકાર જે છે, કારણ કે અમે તો જો શહેરોમાં રહ્યા, શહેરોમાં એટલું જોઈએ કે શાકભાજી માર્કેટ એપીએમસી માંથી આવે છે, ઘઉં ચોખા બજારમાંથી જઈએ તો ઘઉં લઈને આવી જઈએ છીએ, પણ જે લોકો આનું ઉત્પાદન કરે છે, જે લોકો શહેર સુધી પહોંચાડે છે, જે લોકો, જેને આપણે જગતનું તાત કહીએ છીએ, ચોપડીઓમાં જગતના તાત નામે આપણે વાંચીએ છીએ, જેના વિશે ફિલ્મોમાં આપણે જોયું કે જગતનું તાત શું કરે છે, કેવી રીતે કરે છે, અલગ અલગ ફિલ્મો બની છે। આ સરકાર કેમ નથી સમજતી એ મને હજુ સુધી સમજાયું નથી। તમને કહું, હું એક પ્રતિષ્ઠિત ટીવી ચેનલમાં પહેલા કામ કરતો હતો। 5-7 વર્ષ મેં સરકારને ખૂબ ગાંધીનગરમાં કવર કરી, સચિવાલય મેં જોયું છું કઈ રીતે કામ થાય છે। મેં નરેન્દ્ર મોદીને જોયા છે સીએમ તરીકે, મેં આનંદીબેનને જોયા છે સીએમ તરીકે, મેં વિજય રૂપાણીને જોયા, સ્વર્ગીય વિજય રૂપાણીને જોયા છે સીએમ તરીકે, અત્યારે હું ભૂપેન્દ્રભાઈને જોઉં છું। પણ અત્યારે જે ખરાબ હાલત છે એની પહેલા ક્યારે નહોતું। અત્યારે જે લોકો સત્તામાં કે ગાંધીનગરમાં બેઠા છે, એ લોકોની રીઢની હડ્ડી નથી, કરોડરજ્જુ નથી। એની પહેલા જે પણ લોકો હતા એ લોકોનું કરોડરજ્જુ કમસે કમ હતું।
એ લોકો નિર્ણય લઈ શકતા હતા. ખાસ કરીને હું આનંદીબેન પટેલની વાત કરું છું. આનંદીબેન પટેલે અનેક એવા નિયમો ખેડૂતો માટે, મહેસૂલ માટે કર્યા છે. આપણે વખાણ ન કરવા જોઈએ આ મંચથી, પણ જે નરેન્દ્ર મોદીની તમે વાત કરો છો, જે વાત કરે છે કે હું ખેડૂતની અમારી સરકાર છે, જે વાત કરે છે કે અમારી મહિલાઓની સરકાર છે, આપણે જોઈએ કેવી મહિલાઓની સરકાર છે, કેવી રીતે પોલીસે વાળ ખેંચીને મહિલાઓને મારે, એ આપણે જોઈ છે. આની પહેલા પણ જે આંદોલનો થાય છે, ગાંધીનગરમાં જે રીતે અત્યાચાર કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સાથે, એ બધું આપણે જોઈએ છે. એટલે મૂળ વસ્તુ એ છે કે હું કોઈ વ્યક્તિગત નરેન્દ્ર મોદીનો વિરોધી નથી. લોકો એવું કે ભાઈ તો નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે. ના, હું કોઈ હર્ષભાઈનો કોઈ વિરોધી નથી, ભૂપેન્દ્રભાઈનો વ્યક્તિગત મારો કોઈ વિરોધ નથી. હું કોઈ ભારતીય જનતા પાર્ટીનો વિરોધી નથી, કે હું કોઈ આમ આદમી પાર્ટીનો સમર્થક નથી, કે કોંગ્રેસનો સમર્થક નથી. નરેન્દ્ર મોદીની જગ્યાએ એબીસીડી કોઈ બી આવે, કમળની જગ્યાએ પંજો આવે કે ઝાડુ આવે, મૂળ વસ્તુ એ કે તમારે સિસ્ટમ બદલવી જોઈએ, તમારા અધિકારીઓનું વલણ બદલવું જોઈએ. તમારા અધિકારીઓ નોકર છે ને ખ્યાલ આવવો જોઈએ માલિક નથી જિલ્લાનો. કલેક્ટરને વહેમ હોય છે કે હું તો માલિક છું, કેમ તમે મારી ઓફિસમાં મારી મંજૂરી વગર તમે આવી શકો છો? એટલે ભાઈ આ લોકો ટેક્સ ભરે છે પછી તમે એસીમાં ફરો છો. આ લોકો ટેક્સ ભરે છે પછી તમે ગાડીઓમાં ફરો છો. આ ટેક્સ ભરે છે પછી તમારા દીકરાઓ, તમે આટલું મોટું પગાર મળે છે, જ્યારે રિટાયર થાઓ છો ત્યારે તમારી પાસે 500 કરોડ રૂપિયાનું જે ઇલીગલ લીગલ તમારી પાસે સંપત્તિ થાય છે, એ લોકોના કારણે થાય છે. આ વાત સમજવી જોઈએ. પણ જ્યારે મૂળ પાયામાં આપણે શરૂઆત કરી આઈએસ બનાવવાની, પણ આઈએસ બનાવવાની જરૂર જ નથી. આ બધાને તમારે MBA કરાવવાની જરૂર, બધાને મેનેજર બનાવો. લોકોને કઈ આઈએસની જરૂર છે જ નહીં. આઈએસ અંગ્રેજોનું થોટ હતું આ, કે ભાઈ અંગ્રેજ અધિકારી આવે, એની નીચે બધા નીચે બેસે અને નિર્ણય કરે. ના ભાઈ ના, આપણને હવે ખાલી મેનેજ કરો, આપણી પાસે બધા પ્રકારના સંસાધનો છે. પણ એ વાત જ્યાર સુધી લોકો નહીં સમજે, હું એવું નથી કહેતો કે તમે નેપાળની જેમ કરો, આપણે એવું નથી કહેતા કે બાંગ્લાદેશની જેમ થાય કે પછી શ્રીલંકાની જેમ થાય. ના, આપણે સત્યાગ્રહમાં માનવાવાળા લોકો છીએ, આપણે ગાંધીજી માં માનવાવાળા લોકો છીએ. ઘણા લોકો કે નાથુરામ ગોડસે જિંદાબાદ ને જ્યારે ગાંધી જયંતિ આવે ત્યારે કે, પણ ગાંધીજી માનતા હતા કે જે ડર તમને સરકાર દેખાડે એ ડરને તમે પૂરું કરી દો. જેમ કે કીધું તમને જેલમાં નાખી દઈશું, જો આ સત્યાગ્રહ છાવણી વાળા, અમે જેલમાં જવા તૈયાર છીએ. સરકારની હવા નીકળી ગઈ ને, કોઈ આવે છે અહીંયા? મૂળ વસ્તુ એટલું જ છે કે સરકારે સમજવી પડશે. આ કઈ હાર જીતનો સવાલ નથી. આ બધા આપણા જ છે, કોઈ અંગ્રેજો થોડી છીએ આપણા કે આપણે હારી જવાના છીએ. આ તમામ ખેડૂતો આપણા છીએ. આ તમામ ખેડૂતો આપણને વોટ આપીને ગાંધીનગર દિલ્હી પહોંચાડે છે. તો આ લોકોથી શું દુશ્મની તમારી? આ લોકોને ક્યાં ઈગો પ્રોબ્લેમ છે? આવો ને, બેસો ને એમની સાથે. યુતુભાઈ વાઘાણી બેસે, ભૂપેન્દ્રભાઈ બેસે. આ બંનેનું ન ચાલતી હોય તો PM નરેન્દ્ર મોદી આવીને બેસે. કેમ નહીં બેસતા? અહીંયા આવીને બેસો, તમારા જ લોકો છે ને. તમે વાત કરશો તો સમાધાન નીકળશે. જો તમે ડેડ એન્ડ રાખશો તો સમાધાન નહીં થાય. અને ગામડાઓમાં નારાજગી પ્રસરી રહી છે. અમે નથી ઈચ્છતા પત્રકાર તરીકે એ ગામડાઓમાં નેપાળ જેવું થાય. અમે નથી ઈચ્છતા બાંગ્લાદેશ જેવું થાય. અમે નથી ઈચ્છતા કે શ્રીલંકા જેવું થાય. કારણ કે આપણે પણ ઈચ્છીએ કે શાંતિ પ્રિય. કારણ કે જ્યારે પણ અશાંતિ ફેલાય, આપણે જોયું છે, મેં જોયું છે પાટીદાર અનામત આંદોલન કેવી રીતે નેટબંધી થઈ જતી હતી, નેટ નહોતા ચાલતા, કામ ધંધા બંધ થતા હતા, બસો સળગતી હતી, છોકરાઓ શહીદ થતા હતા. આપણે નથી ઈચ્છતા કે આ બધું થાય, પણ સરકારના હાથમાં છે આ બધું. હું વ્યક્તિગત માનું છું આ બધું, કારણ કે નિર્ણય સરકારને કરવાનું છે. વિપક્ષ નથી કરવાનું, આમ આદમી પાર્ટી નથી કરવાનું, કોંગ્રેસ નથી કરવાનું, ખેડૂતોને નથી કરવાનું. ખેડૂતો બિચારા પ્રયત્ન કરી શકે છે, રાત્રે બેસીને ઉપવાસ આંદોલન કરી શકે છે, આંદોલન કરી શકે છે, ગામે ગામ પોતાની વાત પહોંચાડી શકે છે. પણ 30 વર્ષથી એક સરકાર છે જેને લાગે છે કે તે અમરપટ્ટો લઈને આવી છે, પણ આ ખેડૂતોની સામે એમનો અમરપટ્ટો પણ તૂટી જશે. કારણ કે કોઈ અમરતાનું વરદાન લઈને નથી આવ્યો. એ વાત તમામ લોકોને યાદ રાખવી જોઈએ. પત્રકાર તરીકે મારે એટલું જ કહેવાનું છે કે જે મેં જોયું, મેં જાણ્યું, ઐતિહાસિક છે. મેં અન્નાનું આંદોલન દિલ્હીમાં કવર કર્યું છે. મને ખબર છે કઈ રીતે થતું હતું તમામ વસ્તુઓ. મેં ગુજરાતમાં જોયું છે. આ આંદોલન એ આંદોલનથી કમ નથી. જે રીતે સ્વયંભૂ ખેડૂતો આવી રહ્યા છે એ અદ્વિતીય છે. મારા માટે કવર કરવું, જ્યારે કહું ને, જ્યારે હું મારી પુસ્તક લખીશ ત્યારે એક ચેપ્ટર આના ઉપર આખું લખીશ કે કેવી રીતે ખેડૂતોએ સત્યાગ્રહનો ઉપયોગ કરીને સરકારને ઝુકાવી. સરકાર અત્યારે એક ડગલા આગળ ઝૂકી છે. સરકાર એના કરતાં પણ વધારે ઝૂકશે એવું મને સ્પષ્ટપણે લાગે છે. અને મૂળ વસ્તુ, પત્રકાર તરીકે નહીં, પણ હું પણ ખેડૂત પુત્ર છું. એક ભાવના મનમાં હોય છે કે ખેડૂતો સાથે અન્યાય કેમ, ખેડૂતોને કેમ એમને જમીનનો ભાવ નથી મળતો. એ દુઃખ તો હોય મનમાં, અને એ દુઃખની માટે હું અહીંયા રાત્રે આવું છું. અમદાવાદથી ડેલી ટેક્સીમાં, ઇકોમાં બેસીને અહીંયા આવું છું. મારી પાસે કોઈ મોટા સંસાધન નથી, પણ હું એટલા માટે જોવા આવું છું કે આ ખેડૂતોમાં કેવી તાકાત છે કે ઉપવાસ કરીને સરકારને ઝુકાવી દે છે. તો ગાંધીજીમાં કેવી તાકાત હશે? ત્યારે તો આપણે નથી જોયું કે અંગ્રેજોને કેવું ઝુકાવ્યું, પણ આપણે આ જોઈએ છે કે ઉપવાસ થકી પણ ઝુકાવી શકાય છે. હજુ આંદોલન ચાલશે તો એમ કહું સરકાર ઘૂંટણી આવી જશે અને નરેન્દ્ર મોદી કદાચ આ છાવણીમાં એની સમાધાન કરવા માટે મજબૂર થશે.